તો મિત્રો સીધો હું કાલ ફોટોશૂટ કરતો હતો ત્યાં ડિસ્ટર્બ બધી તો પાછળ એક અલગ જ માઇન્ડ છે મને રોપડા જ લાગતો આ રોપો નીચે તો મિત્રો આ રોપ છો તો હું ને મોહિત અમે ધ્યાન રાખીએ થોડી ઘડી અમે પાણી છાંટું તો સ્વાગત છે મિત્રો તમારો આપણે એક નવા વ્લોગની અંદર લાસ્ટ વ્લોગમાં મેં કીધું હતું એન્ડિંગમાં કે આપણે જવાનું છે ફોટોશૂટ કરવા માટે તો સ્વાગત છે તમારો આપણા એક નવા વ્લોગની અંદર બાય ધ વે અત્યારે અમે આવી ગયા છે ફોટોશૂટ કરવા માટે તમે પાછળ જોઈ શકતા હશો કે બે છોકરા ફોટા પાડી રહ્યા છે કેમેરામાં જો કે આ કેમેરામાં ફોટોશૂટ કરવાનો છે ને જે ટ્રેન્ડ હતો જે દોર હતો એ બાય ધ વે અત્યારે હોઈ ગયો છે ને મને જ્યારે રસ જ નથી મતલબ મને ઇન્ટરેસ્ટ ઓછો છે ફોટો પાડવાનો પણ છોકરાનો આગ્રહ હતો કે આપણે જાય ફોટો પાડવા કેમેરામાં ક્યારના પાડ્યા નથી અને બાય ધ મેં પણ 2 દિવસ પહેલાં આઈ થિંક ફોટા પાડ્યા હતા કેમેરામાં પછી બહુ કંઈ ખાસ રસ લીધો નથી પણ આજે આપણે ફોટોશૂટ કરવા આવી ગયા છે મિત્રો તો હું તમને આગળ દેખાડું અને ફોટા બોટા હું પાડું તો આમાં જરીક હું મૂકી 4-5 ફોટા જો એડિટિંગનો ટાઈમ રહે તો તમને બતાવીશ બાકી આગળની વિદ્યા કરી તમને સમજાવું મિત્રો અહીં તમે જોઈ શકો છો આ ભાઈનો પોઝ અને પોઝ તો ઠીક છે પોઝ પણ ચશ્મા 100 ને કેટલા 20 હે ખાલી 80 રૂપિયાના ચશ્મા લઈ અને અમે ભૂગી જશે આવ્યા ફોટા પાડવા માટે અને આ જેકેટ એમ તો ભાઈ જેકેટ મિત્રો આ જેકેટ છે ને છપરી જેકેટ જુડિયોમાંથી લઈ ગયેલ એ હું વાળી પહેરીને જોઉં જરીક કેવું લાગે આપણે અને હા મને ખબર છે કે રાતના ચશ્મા ન પહેરો ને તો ફોટોશૂટમાં તો હાલ જ મિત્રો થોડુંક એડજસ્ટ કરો અને આ ભાઈ ડાગલાવાળું ટી શર્ટ પહેર્યું ક્યાં તારું ટી શર્ટ બધી તો પાછળ ટી શર્ટ મિત્ર સારું છે અને એ ભાઈ તો નહીં ખોલાય હું તમને જરીક કહી દઉં શાંતિ રાખી હું તમને કહી દઉં કે ચોઈસ મારી છે ટી શર્ટ કેવી અત્યારે આપણી ચોઈસ એ તો બધા ઠીક છે હું 2-3 ફોટા પાડું રાહુલ પોઝ એમ દેવાનો મને નથી આવડતું મન ન આવડે એવું મન ન આવડે કામ બોલી લે કાંઈ હેરકો ધ્યાન બરાબર છે પહેલ દિયા હે इसको મિત્રો ફોટોશૂટ થઈ ગયું છે કમ્પ્લીટ નહીં જોવી કમ્પ્લીટ કેટલા ફોટા પડ્યા ટોટલ મજા આવેગી હે મજા આવી મજા ન હોય પણ ફોટો યાર રોહિત ચા ચાલુ કરતા નથી આવડતું એટલે મને કેમ થાય ચાલુ ચાલો તો મિત્રો અમે ફોટો પાડી નાખ્યું છે ને હવે હું રિવ્યુ પ્લાન છે આપણો પ્લાન હવે પિઝા ખાવાની ઈચ્છા છે પિઝા તો ઠીક છે તું હમણાં કંઈક બોક્સ ક્રિકેટનું કહેતું હતું ફોટો તો જો ખાલી ફોટો તો જો એકવાર દેખાડ દે તો રોઈ જાય ફોટો બધાને બતાવી દે ક્યાં બતાવી દે ભાઈ ક્યાં ફોટો તારો મારો નહીં બોક્સ ક્રિકેટનું કહેતો હતો બોક્સ ક્રિકેટ રમવા જવાની ઈચ્છા ફૂલ છે પણ અટાણે છે ને કપડા નથી પહેરવા કપડા નથી તારે બધેમાં અલગ અલગ કપડા છે જોઈએ યાર વાળ કપવા જાય તઈ મિત્રો અલગ આઉટફિટ વાળ કિને કીધું કઈ પહેરવા વાળ મતલબ તો દાઢી સેટ કરવા દાઢી કિને કરાવી કીધું મેં કરાવી મને ખબર છે પછી એની પેલા આપણે ચા પીવા ગયા ત્યાં અલગ આઉટફિટ પછી અત્યારે ફોટોશૂટમાં અલગ આઉટફિટ ક્રિકેટ રમવા જાવ ત્યાં અલગ આઉટ મિત્રો આને છે ને જવાની ઈચ્છા છે અંબાણી નો મતલબ નો કરશે ડ્યુટી છે ફર્સ્ટ મારે ફર્સ્ટ જ છે બટ અંબાણી નો છે ને આ મિત્રો નોકર છે શાહી નોકર શાહી અંબાણી નો કોઈને નોકર નથી એમ તો બધી રીતના તારા શોખ છે એવી રીતના મને લાગી રહ્યું છે કે કાં તો તું તારી પાસે સાનો બી છે સાની રેકડી કર તારી પાસે છે ને કાં પછી તો અંબાણી નો એમાં હું ગમે એટલી 10 વખત બદલાવું તો 3 ના જોડી 3 જ રહે સમજાણું કે નહીં મુદ્દો એ નથી કે 3 ના 3 રહે પણ તારા અલગ અલગ પ્રોસિજરમાં અલગ અલગ કપડાં જોતા હોય છે અમારે છે ને એક શર્ટ હોય ને તો 3 દિવસ હોય આ તો શર્ટ તો મારું છે શર્ટ ભલે તારું હોય ટી શર્ટ મારું એ બધું તો ઠીક છે પણ મારે છે ને 5-5 દિવસ હાલે મિત્રો મને કઈ ફેર પડી ચાલો તો મિત્રો હવે આપણે આગળની પ્રોસીજર હું તમને સમજાવું ક્રિકેટ રમવા જવાનું થાય તો હું તમને દેખાડું તો મિત્રો સીધો હું કાલ ફોટોશૂટ કરતો હતો ત્યાંથી પછી આખો દિવસ હું કાલે કામમાં હતો ટ્રાવેલિંગમાં હતો પરમ દિવસના 5 વાગ્યા અત્યારે અને હું સીધો કચ્છથી અત્યારે હું ઘરે છે મિત્રો 2 દિવસની અંદર થોડો કામમાં હતો ને આગળ વિડીયો અનફોર્ચ્યુનેટલી ના ઉતારી શકીએ તો બધી ઠીક છે પણ અત્યારે હું સીધો ઘરે પણ વાડીએ પૂગી ગયો છે અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ખાડા પડી ગયા છે નારેલીનું વાવેતર કરવાનું છે આપણે તમને ખબર છે પેલી સાઈડ ડબ્બા પર ઉતરી જશે ને રોપની મેજિક ગાડી પણ આવી ગઈ છે તો આપણે ત્યાં જઈને પેલા રોપ ઉતારી દઈએ અને પછી મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી રોપ આવી ગયો છે મેં પહેલી વાર રોપ જોયો મેં પહેલી વાર રોપ જોયો મોબાઈલ તો મૂક દઉં કાકા મેં પહેલી વાર રોપ જોયો હે ફોન ચાલુ છે વિડીયો પણ આ રોપ મેં પહેલી વાર જોયો
હા મને અલગ જ માઇન્ડ છે મને રોપડા જ લાગતું આ રોપો નીચે મને ખબર નથી મિત્રો. ચાલો તો પેલા હું કે આ રોપ ગોઠવી દઉં પછી આપણે મળીએ. મિત્રો રોપ અત્યારે ગણાઈ રહ્યો છે. કેટલા 2 ઓછા નીકળ્યા કે એટલે તો ડ્રાઈવર વાળા ભાઈ હલવાના છે કારણ કે જવાબદારી હતી 2 ઓછા નહીં કરો જો ડ્રાઈવર નથી માલિક છે પછી અમારે તો રૂપિયાથી બદલે રૂપિયા અમે લઈ લેવું કાં તો ભાડાને દેવું નહીં. તો કેટલા છે શંકારો? 500 રૂપિયાનો હે એક રોપ 500 રૂપિયાનો છે મિત્રો. એક રોપ 500 રૂપિયાનો છે. બહુ મૂંઘો લીધું રોપાતા એટલે એક રોપ 500 રૂપિયાનો થાય. ભાવ વધારે મિત્રો આ રોપાનો ઇન્સિડન્ટલી હોય છે કારણ કે આ કેરલાથી મગાવ્યો કે રોપ કેરલાથી આવ્યો ને પછી બજેટ ખોરવાઈ જશે. તો રોપ ગણાઈ રહ્યો છે. આગળ ઓલો કન્ફર્મેશન આપશે મિત્રો. રોપ તમે જોઈ શકો છો બહુ મૂંઘો રોપ છે 500 રૂપિયાનો એક છોડવો. અને આ ભાઈનો આખી મતલબ માલિકી છે અને આ ભાઈ લાવ્યા તો એની પાસે આપણે લેવાનું છે જો કઈ ઘટશે હે ફાઇનલ જ હોય એમાં કઈ ઘટે નહીં. ચાલો તમે મિત્રો આપણે પેલા બેઝિક તમને સમજાવો બેટ રગડ્યો કરો. તો મિત્રો અહીંયા રોપ છો તો હું ને મોહિત અમે ધ્યાન રાખીએ થોડી ઘડી એમાં પાણી છાંટવું પડે કે તો પાણી છાંટીને થોડીક મહેનત મજૂરી આપણે મિત્રો કેરી છે 3 છે નારેલી લોઢાના શેણા છે મિત્રો. નારેલી લોઢાના શેણા ડાયલોગ મારો છે. ડાયલોગ ભાઈ ઓન કરાવતો તો કેરી કરે પેટર્ન તારા લઈ લેવી ને. ચાલો તું રાખ એ તો બધી મિત્રો ઠીક છે પણ હમણાં હું કચ્છ ગયો તો ત્યાંથી પછી પેલે કલર તું હોય છે આપ કલર તો ત્યાંથી કચ્છ ગયો તો એમરજન્સીમાં પાછું અમારે આવવું પડ્યું તો કાલે ફટાફટ આવ્યો હતો અને પાછું જવાનું છે મિત્રો કચ્છ. આખી પ્રોસિજર એક મિત્રો ચાલી રહી છે એ તમને ખબર પડશે અપકમિંગ. તમે બધા આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેશો તો એક મારે પ્રોસેસ મિત્રો ચાલી રહી છે. હું તમને થોડાક જ દિવસોમાં ડિક્લેર કરીને પાછું થોડાક દિવસમાં પાછું કચ્છે જવાનું છે. તો બધી વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો એટલે તમને આખી પ્રોસિજર મિત્રો ખબર પડી જાય. બાકી મોહિત અત્યારે તો શું કરી રહ્યો હતો મિત્રો? આ થંબનેલ આપણો વિડીયોનું બનાવી રહ્યો છે. હા તમે જોઈ શકો છો મિત્રો થંબનેલમાં મહેનત છોકરો કરી રહ્યો છે. તો ભાઈ થેન્ક્સ તો નથી કેવું કરના થેન્ક્સ હોય તો રિસ્ક તો થોડોક દૂરનો થઈ જાય. બધા ઠીક છે મિત્રો. અને અહીં જોઈ શકો છો તમે રોપ વગેરે થોડું ઘણું દેખાતું હે. તો મિત્રો આજ માટે આટલું જ છે. જો અમે રાતે પાછા અહીં આવશું તો હું તમને નવા વ્લોગમાં બતાવીશ. અને બાકી કાલે અથવા તો પરમ દિવસ કંઈ પણ આપણે પ્રોસિજર કરશું તો કાલે આપણે આ શું કહેવાય ને કરવાની હોય નારેલી કાલે મિત્રો આપણે સોંપવાની છે. તો ત્યારનો આપણો કાલનો વ્લોગ શરૂઆત કરશું. તો મિત્રો આજ માટે આટલું છે. વ્લોગમાં મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને. બાકી મેળા નવા વ્લોગમાં. ધન્યવાદ.